ખાતે આવેલ એક શાળામાં જમણવારનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। ત્યારે હાલ આ મામલે જ વધુ વિગતો પ્રકાશમાં આવી રહી છે। શાળાની અંદર જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું। ભટાસણ ગામની શાળામાં જમણવાર રાખવામાં આવ્યો હતો મહેસાણા ખાતે। ત્યારે શાળાના બાળકો પાસે જમણવાર દરમિયાન ભોજન પીરસવામાં આવ્યું હતું અને શાળામાં જમણવાર તથા ભોજન પીરસવા બાબતે નિવેદન આપવામાં આવ્યું છે। જમણવારના વાયરલ વિડીયો મુદ્દે આચાર્ય દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। આ સમગ્ર મામલોનો વિવાદ વકર્યો છે। બાળકોએ ભોજન પીરસ્યું છે, ત્યારે બાળકોમાં કૌશલ્ય વિકસાવવા માટે આ ભોજન પીરસાવવામાં આવ્યું તેવું આચાર્યએ નિવેદન આપ્યું છે। શાળાના આચાર્ય ગિરીશ પટેલ દ્વારા આ નિવેદનથી આશ્ચર્ય જોવા મળ્યો છે। મરણના તિથિ ભોજનમાં બાળકો પાસે ભોજન પીરસાવવામાં આવ્યું હતું, ત્યારે શાળામાં જમણવાર અને ભોજન પીરસવા બાબતે આચાર્યએ આ નિવેદન આપ્યું છે। શું નામ સાહેબ આપનું? પટેલ ગિરીશ કુમાર કુબેરભાઈ, આચાર્ય શ્રી। ગઈકાલે એક વિડીયો વાયરલ થયો છે, શાળામાં બાળકો પીરસતા હતા, શું કહેશો વિડીયો બાબત? શું હતું? હા સાહેબ, ગઈકાલે અમારે તિથિ ભોજન હતું, બરાબર। એમાં બાળકો જમ્યા હતા અને જે તિથિ ભોજન જે આપ્યું હતું, જે સ્વર્ગસ્થ અંબાલાલ હીરદાસ પટેલ પરિવારના એના કુટુંબી હતા, બરાબર। એ જમતા હતા। અમારી ભાવના એવી નહોતી બાળકો પીરસતા હતા કે એનામાં મજૂરી કરાવી, પરંતુ એક કૌશલ્યનો વિકાસ થાય એ અમારી ભાવના હતી કે બાળક કંઈક શીખે। કોણ કોણ જમતું હતું? કોના માટે જમણવાર? આ અમારા જ ગામના સ્વર્ગસ્થ અંબાલાલ હીરદાસ ના અવસાન નિમિત્તે એમને જમણવાર આપ્યો હતો। બાળકો જમતા હતા, ગામના એના કુટુંબના સભ્યો હતા। બાળકો જે આ પીરસતા હતા કેટલા અંશે યોગ્ય કહી શકાય આપણને? યોગ્ય નથી, બરાબર, પરંતુ આ ભૂલ હવે સુધારી લઈશું।